શક્કરપુરમાં યોગમય વાતાવરણ. સ્વામિનારાયણ હાઈસ્કૂલના પટાંગણે યોજાઈ ભવ્ય યોગ શિબિર. ખંભાત તાલુકાના શક્કરપુર ગામ ખાતે આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિશાળ પટાંગણે યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપરાંત શ્રીમતી મંગુબેન હીરાલાલ પટેલ પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને સ્વાસ્થ્યલક્ષી કસરતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ શિબિરમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ યોગાસનો કરી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોએ પણ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને રોજિંદા જીવનમાં તેનો સમાવેશ કરવા માટે પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય સમાજના નિર્માણનો સંદેશ આપવામાં નમસ્કાર, મારું નામ દીપલ વાઘેલા, શ્રીમતી મંગુબેન હીરાલાલ પટેલ પ્રાથમિક શાળા શકરપુર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ માં આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું. આજ રોજ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વ દિને અમારી શાળામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શાળાના ઉત્સાહી શિક્ષક એવા રજનીભાઈ તથા હાઈસ્કૂલના કૌશિકભાઈ દ્વારા તમામ બાળકોને યોગ નિદર્શન કરવામાં આવ્યું. સર્વે બાળકો અને શિક્ષકોએ પણ યોગિક ક્રિયાઓમાં ભાગ લીધો અને ઉત્સાહ અને આનંદપૂર્વક સમગ્ર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આભાર. અસ્તુ.